ભાગવતમાં લખાયેલી જે કપિલ ગીતા છે એ કપિલ ગીતાનો ઉપદેશ ત્યાં સિદ્ધપુરમાં અપાણો છે. કપિલ ગીતાની ઉત્પત્તિ સિદ્ધપુરમાં થયેલી છે અને માતા દેવહૂતિએ પોતાના પ્રાણનો ત્યાગ પણ ત્યાં સિદ્ધપુરમાં કરેલો છે. એટલા માટે આપણા ગુજરાતમાં ભગવાનના પ્રાગટ્યો તો ઘણા થયા, પણ જો કોઈ ભગવાનનો અવતાર પ્રગટ થયો હોય ગુજરાતમાં તો એ કપિલ ભગવાનનો અને એ સિદ્ધપુરમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એટલે આપણે એમ કહેવાય કે સસ્તી ને સિદ્ધપુરની જાત્રા. પણ આ પ્રસંગમાં મારે તમને એટલું કહેવું છે કે દેવહૂતિએ જે કરદમ ઋષિની સેવા કરી, જે પતિની સેવા કરી, એ પ્રસંગ આજે આપણે બધાએ જીવનમાં થોડો ઉતારવો. બહેનોને મારી વિનંતી છે કે થોડી થોડી પતિઓની સેવા કરવી. બિચારાને નકરા ધંધા જ ન કરાવવા, થોડુંક સેવાય કરવી. આમાં બહુ વર્ણન આવ્યું અને સેવા કરવાની રીતિ સ્વામિનારાયણ ભગવાને પણ બતાવી છે સત્સંગી જીવનમાં કે પતિ કામ ધંધેથી આવે તો એના હાથમાં જે કાંઈ સુટકેસ થેલી હોય પત્નીએ સામે જઈને લઈ લેવી. એને તરત નાહવા માટે પાણી તૈયાર કરી દેવું. શિયાળો હોય તો ગરમ અને ઉનાળો હોય તો ઠંડુ પાણી તૈયાર કરી દેવું. ગરમીના બિચારા અટાણે આ ઉનાળામાં આવ્યા હોય તો સરસ મજાનું માટલાનું પાણી ભરી દેવું. હા, અને આવે માટલા રખાય 2 ટાઢા, એમાં નવા માટલા લઈ આવવા અને માટલામાં પાણી ભરી રાખવું. પતિ આવે એટલે કેવું લ્યો આ ટાઢે પાણીએ નાઈ લો. એટલે આ દાંત કેમ કાઢો છે? કોઈનું નહીં, તમે સ્વયં નાઈ લો એમ. આ કરવું છે. બિચારા થાકી ગયા હોય. જો કે એને તો અભ્યાસ થઈ ગયો એટલે વાંધો ન આવે. બાલસ્વામી હમણાં એક દી ભગવાન છે ને યમપુરીની મુલાકાતે ગયેલા વિઝિટિંગમાં, કે આ બધું બરાબર ચાલે છે ને, એટલે ભગવાન યમપુરીમાં વિઝિટિંગમાં ગયેલા. બરોબર યમપુરીમાં નરકમાં આમ જુઓ ને તો ફૂલ તાપ પડે, ગરમી એટલે ભૂકા કાઢે, 50 સેલ્સિયસ જેવું તાપમાન, 45, 50. એટલે ભગવાન ગયા, યમરાજા બધું બતાવતા હતા. માણસો ગરમીથી ત્રાસી ગયેલું, પરસેવે રેબઝેબ, કોઈને ઊંઘ ન આવે, બધા ત્રાહીમામ પોકારે. એમાં એક ખૂણામાં એક ગ્રુપ હૂતેલું શાંતિથી. એટલે યમરાજાને ભગવાને પૂછ્યું કે આટલી ગરમીમાં કોઈને ઊંઘ નથી આવતી ને આ બધા નાખોરા ઢવડે ધનામિલના ભૂંગળાની જેમ, તે આ ગ્રુપ છે કોણ? યમરાજા કે એ અમદાવાદનું ગ્રુપ છે. એ કે એ બિચારા ટેવાઈને આવેલા છે, એને આ ગરમીઓ લાગે નહીં. એટલે પતિઓની સેવા કરવી, પાણી ભરી દેવું, જમવા માટે સાંજે પછી આવે પછી રસોઈ કરી ગરમ કરીને જમાડવું. થોડાક ફુલકા બનાવી દેવા, થોડી ભાખરી ગરમ કરી દેવી, શાક દાળ કરી રાખજો, પણ પછી ઓલું છે ને જરા ગરમ કરી. તમારે શું હોય કે આવે પછી પાછા આવે, એ જમશે ને ત્યાં અમારે સિરિયલનો ટાઈમ વયો જાય એટલે રાંધી રાખે 7 વાગ્યા, પછી ઓલો આવીને ટાઢું ખાઈ લે. આમ ન હોય મારા ભાઈ, જરાક એને ગરમ જમાડવું જોઈએ. અને પછી થોડીક શાસ્ત્રોમાં લખ્યું છે, પછી જે તમને લાગે સાંજે હૂતા હોય તો પતિની પગ ચંપી કરવી જોઈએ. એનો બિચારાનો થાક ઓગળે એવું કરવું જોઈએ. આમાં પતિવ્રતાના ધર્મોમાં બધું લખ્યું છે. તમે છે ને સતી ગીતાની કેસેટ બધા એક ભાઈઓ લેતા જજો. એમાં સતી ગીતામાં મેં પતિવ્રતાના ધર્મ વર્ણવ્યા. એટલે તમારે ખાસ બધાએ ભેગા બેહીને એકવાર એ સાંભળવી અને પછી તમારે ભાઈઓએ કહેતું જવું, જો સ્વામી હું કહીશ. મેં આ સતી ગીતાની કથા કરીને તે 5-7 ભાઈઓ મારી પાસે આવ્યા હતા. મને કે સ્વામી તમે આજ ટોપ 10 કથા કરી હોય કે. મેં કીધું એમાં તમારે સારું આવ્યું એટલે સારું જ લાગે ને, પણ કરવી જોઈએ. પત્નીઓએ પતિઓની થોડી સેવા કરવી જોઈએ, એની પાસે બેસીને મીઠી વાત કરવી જોઈએ. ભાગવતમાં એમ લખ્યું છે ગ્રહસ્થાશ્રમનું એ જ ફળ છે કે પાસે બેસીને થોડી મીઠી વાતો કરે, એનો થાક ઉતારે. અને ખાસ કરીને સુખ દુઃખમાં એને સાથ આપે, એની સેવા કરે, તો એ પત્નીઓનો ધર્મ છે. પતિઓની બી ફરજ આવે કે સંકટમાં એને બી સાથ આપે, પણ પત્નીઓએ એના પતિઓની આવી રીતે સેવા કરવી. તમે જોશો ગરીબોમાં હજી આ છે હો, ગરીબોની બાઈઓ ગરમ રોટલા કરીને એના પતિઓને જમાડે છે, ભાવથી એની પાસે બેસીને જમાડે છે. આવું થોડુંક કરો. આ બહુ રૂપિયા વધી જાય ને પછી ભાવ ઘટી જાય છે.
એટલે તમે આમાં રોડ ઉપર રહેનારા ગરીબ માણસોના તમે જોજો, મજૂર આવશે ને એટલે એની પત્ની ગરમ ગરમ રોટલી ફુલકા કરીને જમાડતી જાય, અને બહુ મોટા શેઠો જે થઈ ગયા છે ને એ ઘરે આવશે ને એટલે મેમ સાહેબ તરત એના નોકરને કહેશે કે બેટા રામુ તું શેઠને જમાડી દે, હું કૂતરાને ખવડાવું છું. એટલે એ કૂતરાને બિસ્કિટ ખવડાવતી હોય ને ઓલો નોકર રામો છે શેઠને ખવડાવે. એટલે આવું ન થવા દેવું. અને ભાઈઓએ બી થોડીક ધીરજ રાખવી, કળિયુગ છે એટલે કદાચ હરખું મોડું મળ્યું હોય તો થોડુંક તમારે સહન કરતાં શીખી જવું. આમાં બધાઈને દી કાંઈ હરખા ન હોય. અમારે ઘણીવાર મોળો માલ આવી જાય છે ભાઈ. હા, અમારે મંદિરમાં તે હાવ લેવા દેવા વિનાના મફતી આવી જાય. એમ તમારે ક્યારેક એવું થઈ જાય તો પાછું રાચી રહેવું. અને એક વાત બહુ પાકી કીધી છે શાસ્ત્રોમાં કે પત્નીઓએ થોડુંક પતિ કે એમ કરવું બી ખરું. હાવ નકરી પોતાની મનમાની ન કરવી. અમુક તો એવા ઊંધાઈનામાં હોય પતિનું માને જ નહીં, કોઈ રીતે માને નહીં. એટલે થોડુંક એનું માનવું. અને આમાં પાછું અમારે શાસ્ત્રોમાં એક વાત એવી લખાણી રમૂજમાં કે જેના પગ જમણા પગના અંગૂઠા પછીની આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય તો ઘરમાં એમાં પુરુષનું ચાલે, અને જો એ આંગળી ટૂંકી હોય તો એની પત્નીનું ચાલે. જમણા પગના અંગૂઠા પછીની આંગળી જો અંગૂઠા કરતા, એ નિરાતે ઘરે જઈને જોજો તમે. એ બધા બાબા અહીંયા કંઈ જોવાની જરૂર નિરાતે જોઈ લેજો. અંગૂઠા પછીની આંગળી જો લાંબી હોય અંગૂઠા કરતા તો પુરુષનું ચાલે, નહીંતર પત્નીનું ચાલે. અને અમુકને તો મેં એક કથામાં આ વાત કરતો ને બાલ સમિતિ 80 વર્ષના બાપા આમ પગ ઊંચા કરીને જોતા. મેં કીધું તમને તો આમથી ખબર પડી ગઈ હોય કોનું હાલ્યું. પણ એક વાત ટૂંકમાં તમને કહું કે જિંદગી થોડીક આવી રીતે હળી મળીને રહેતા શીખવું. કોઈ હાજા માંદાની સેવા કરવી, સુખ દુઃખમાં સાથે રહેવું, હળી મળીને જમવું, આની મજા છે. જો અમે ત્યાગી છીએ, સાધુ છીએ, પણ અમને એવી એટલી ખબર પડે કે અમને જે ભાવ પ્રેમ મળે છે સમાજનો, સત્સંગનો, એનાથી અમે બહુ સુખી છીએ. મને એટલી ખબર પડે કે રૂપિયા માણાને જે સુખ નહીં આપે ને એ સુખ ભાવ પ્રેમ આપશે. કોઈનો આદર મળે, ભાવ મળે, પ્રેમ મળે, એ માણસને સુખી કરશે. વડીલો માતા પિતા હોય, સાસુ સસરા હોય, એને ભાવ પ્રેમ આપવો. કેટલી મસ્તીની એક વાત મને ગમી ગયેલી, વારે હું કહું. એક ભાઈની ઘરે સાસુ સસરા એના રહેતા હતા અને આપણા ગુજરાતી બાઈઓ બેસવા ગયા અને મારવાડી બાઈને પૂછ્યું કે આ સાસુ સસરા તમારી ભેગા રહે છે? અને તેથી મારવાડી બાઈ એટલું કીધું તું કે ના, અમે એની ભેગા રહીએ છીએ. હા, સાસુ સસરા અમારી ભેગા નથી રહેતા, અમે એની ભેગા. ભાવ હોય તો વાત કેટલી સરસ બની જાય હેને. અને ભાવ ન હોય, કુભાવ હોય તો કે અમારે 4 ભાઈઓ છે, અહીંયા કોઈ રાખવા જોઈએ ને તમારે જ રાખવા પડે ને, આમ બોલે. માટે વડીલોને ભાવ આપવો, આદર આપવો, માતા પિતા સાસુ સસરાને આદર આપવો, ભાવ આપવો. હાજા માંદા હોય એની પાસે જઈને બેસવું, 2 મિનિટ પૂછવું કાંઈ તમારે ખાવું પીવું હોય તો કહો. ભાવ સિવાય આ દુનિયામાં મજા છે જ નહીં.